શું કરું ભગવાન? રામ કે હનુમાનજી એને 1000 રૂપિયા આપણે આપશું. આ કથા કરે જ બિચારો, એને 1000 રૂપિયા એ મળવા જોઈએ. 1000 રૂપિયા. હનુમાનજી કે મહારાજ વ્યવસ્થા થઈ જશે, ચિંતા શું કરો, આપશું. હવે આ શેઠ સાંભળી ગયો. શેઠ વિચાર કર્યો કે આ બામણને 1000 રૂપિયા મળવાના આવે. એ વખતે તો 1000 રૂપિયા એટલે ભાઈ કેટલી મોટી કિંમત હતી. કથા પૂરી થઈ એટલે ઓલા મહારાજને કીધું, દેખો બાપજી, આપણે એક શરત કરીએ, હું અહીંયા કોઈ તમને કાંઈ આપે એમ છે નહીં. તમે કથા પૂરી કરો ને, જે દક્ષિણા આવે ને એ બધી મારી. હું તમને 500 રૂપિયા આપી દઈશ. શું? બાકી જે આવે એ બધું મારું, ના આવે આવે મારું નસીબ. શેઠને તો ખબર હતી 1000 આવવાના છે. बामण तो भक्ता तो ठीक है, राम जी की इच्छा, जय श्री राम जी की इच्छा. कथा पूरी થઈ એટલે બધા શ્રોતાઓ હતા એને એ પેલા વાળા શેઠે બ્રાહ્મણને 500 આપી દીધા 8મા દિવસે. એટલે બ્રાહ્મણ તો આપી તો રાજી થઈ ગયો. એને તો 500 રૂપિયા આપ્યા, એમાં પાછો પ્રસાદ કરી નાખ્યો, બધાને ખવડાવી પીવડાવીને જલસો કરાવી નાખ્યો, વાપરી નાખ્યો. જે વાપરે એને જ ભગવાન આપે, 10 ગણું આપે. વાપરો. 500 રૂપિયા વપરાઈ ગયા. 9મે દિવસે કથા પૂરી થઈ. અચ્યુતમ કેશવ ના ના હજી તો ચાલુ છે કથા. એ તો આપણે ઓલા છોકરા પાસે ગૌરવવાનું છે, આપણે મારા દાદાના ટેણીયા પાસે. કથા પૂરી થઈ એટલે પોથી ઉપર બધા ધૈર્યા. શેઠ તો હાજર હતા કે આપણે 1000 રૂપિયા લેવાના છે. હવે થયું કેવું, પોથી ઉપર કેટલા આવ્યા ખબર છે? 40, 50, 60 રૂપિયા જ આવ્યા. કેટલા? 60,000 રૂપિયા. તો શેઠ તો વિચાર્યો કે આ તો સારું તકલીફ કહેવાય. કેમ? આપણને તો એને 500 રૂપિયા આપી દીધા છે, 1000 રૂપિયા આવવાના હતા. અને આ તો 60 રૂપિયા જ આવ્યા. હા, અહીંયા બેસી જા, અહીંયા બેસી જા આગળ હોવ ને પહેલાં. બસ શું થયું? મેં ક્યાં હતો? ગોરબાપાને કેટલા આવ્યા? 50, 60. અહીંયા જ્યાં ના બોલજો જરાક જોરથી, જેમ ઘરમાં રાયડું નાખો છો ને એમ બોલજો. એવી ચીસ નાખે ને આમ, છોકરા તોફાન કરતા હોય તો છોકરાને કબજિયાત હોય તો એ તૂટી જાય. હા, મેં જોઈ. તો શેઠ તો કે 1000 રૂપિયા મિલને કે 60 रुपये मिले. ये लाओ 500 रुपये. वो बापू वो तो प्रसाद कर दिया, सबको खिला पिला दिया. બ્રાહ્મણ તો પોથી હંકેલી. કયું ગીત આવે? અચ્યુતમ કેશવમ. આપણે છોકરા પાસે સાંભળી. આને માઇક આપો છોકરાને. શું નામ છે તારું? જય. અરે વાહ વાહ. ચાલો આપણે એમની પાસે સરસ મજાનું ગીત સાંભળીએ. એક કાળી જ છે. બધા તાળી પાડો એક વાર જોરદાર. તાળીના ગડગડાટ છે ને વધાવો બાળક.
સરસ, એકવાર તાળી પાડો એના માટે. બહુ સરસ ગાયું, સરસ. કથા પૂરી થઈ. અચ્યુતમ કેશવ રામ નારાયણ જાનકી વલ્લભમ. ગોર બાપાએ પોથી બંધ કરી. નાના બાળકને પ્રોત્સાહન આપો સાહેબ. આવું સરસ ગાતા હોય તો એને આપણે ગૌડાવવું જોઈએ સાહેબ. એના સંસ્કાર સારા રહીએ એટલું યાદ રાખો. નહીતર પછી છોકરા ફિલ્મના ગીત ગાય તો એવો વાંક આપડો છે. ગોર બાપાએ પોથી સંકેલી. અચ્યુતમ કેશવમ કરીને મંદિરમાંથી બહાર નીકળ્યા. આ બાજુ શેઠ ઓલા હનુમાનજી ના ઉપર ગુસ્સે થયો. સમજો છો ને? 500 તો ઓલા વપરાઈ ગયા. હે, અને આમ કરી અને પગ આમ લાંબો કર્યો ને કઈ કેવા જતો તો હનુમાનજી ત્યાં હનુમાનજી બહાર નીકળીને પગ પકડી લીધા. શેઠના 2 પગ પકડી લીધા. શેઠ કે શું કરો છો? મને છેતરો, તમે તો 1000 કહેતા હતા ને બામણ પાસેથી કાંઈ ના મળ્યું. ત્યાં તો રામજી હનુમાનજીને પૂછે છે કે હનુમાન, હા ઓલા ગોર બાપાને 1000 રૂપિયા આપ્યા. હનુમાનજી કે 500 પુગાડી દીધા ને 500 ની વ્યવસ્થા કરું છું. ઈ કે હનુમાનજી કે બીજા 500 ગોર બાપાને ગોતીને દઈ આવ, નહીતર પગ નહીં છોડું. શેઠ ના પાડે તો ડબલ 1000. હવે બોલ્યો તો 1500 થાય. શેઠના છોકરા આવ્યા, ગોરબાપાને ગોતી આવ્યા, મંદિરે આવ્યા, 1000 રૂપિયો પાછો ગોરબાપાને આપ્યો. ત્યારે હનુમાનજીએ પગ છોડ્યો. એમ એટલું યાદ રાખો કે તમને યજમાન કાંઈ ના આપે તો કાંઈ નહીં, પણ ઉપરવાળો તો ઘણું આપવાનો છે એટલું યાદ રાખજો. એને બધી વ્યવસ્થા કરી જ રાખી છે આપવાની છે. પછી પૈસા જ નથી, એના આશીર્વાદ પણ હોઈ શકે સાહેબ. આપણે તો ફક્ત પૈસા ને જોઈ છે. શું મળ્યું? પૈસા શું મળ્યા નહીં. ભગવાનની પાસે માગો નહીં. પ્રેમ કરો બધાને. પ્રેમમાં લાગણી હોય, પ્રેમમાં માગણી હોય નહીં. હે, પત્ની જો માગ કરતી હોય તો એ પત્ની પ્રેમ કરતી જ નથી. તમે મને આમ કરશો તો હું આમ કરીશ, તમે મને આમ કરશો તો હું આમ કરીશ, આવું કહેતી હોય પત્ની એના પતિને પ્રેમ નથી કરતી. એવી રીતે પતિ પણ ઊંધું, બે સમજી જવાનું. અરસપરસ, ખાલી પત્નીનું નથી કહેતો. પ્રેમમાં માગણી ન હોય, મતલબ ન હોય, સ્વાર્થ ન હોય. ઘણા નથી કહેતા ને હું તને સાચો પ્રેમ કરું છું. એટલે તો ખોટો પ્રેમ કેવો હોય છે? ઘણા કે ને હું તો તને સાચો પ્રેમ કરું છું. અરે પણ પછી ખોટો પ્રેમ કેવો? પ્રેમ સાચો જ હોય, ખોટો હોય જ નહીં. એક કવિએ બહુ સરસ લખ્યું છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, ફકત દિલની સફાઈ માગે છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, ફકત દિલની સફાઈ માગે છે, ફકત દિલની સચ્ચાઈ માગે છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે. શું માગે છે? એક ઝાંખી પ્રેમ
પ્રેમની જંખે એક જાગી જ પ્રેમ ની ઝંખે. આ દિલ આ દિલ બીજું ન કઈ માંગે છે. દિલ બીજું માંગે છે. ફકત દિલની સચ્ચાઈ માંગે છે. ફકત દિલની સચ્ચાઈ માંગે છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. કૃષ્ણ કથા તો પ્રેમની કથા છે. હા, પ્રેમ લક્ષણા ભક્તિ છે કૃષ્ણની અંદર. જો બધા રાધા અને કૃષ્ણના ગીતો કેવું પ્રેમના રાસ ને બધું છે. રામનો રાસ ન હોય, કૃષ્ણનો રાસ હોય સાહેબ. નૈમી સારણીમાં ઋષિઓનું બ્રહ્મ સત્ર ચાલે છે અને ત્યાં સુતજી પધાર્યા છે. શૌનક ઋષિ કહે છે કે આપ જેવા સદગુરુ મળે તો મારું સદભાગ્ય છે. અમારા 4 પ્રશ્નોનું નિરાકરણ કરો. મૂળ કાચે કથા પણ આપણે સાંભળતા જશું. નતર કેવું થાય કે ઓલા ગુરુદાદા આવ્યા હતા, કથા તો કરી જ નહીં. આ સમાજમાં બધાને રાજી રાખવા બહુ મુશ્કેલ છે. તમે ગમે એટલું સારું કરો ને તો તમારી ભૂલ કાઢે અને કાઢે. અમારી કથામાં ઘણા લોકો નોટ પેન લઈને આવે, લખતા હોય. એટલે મને કરદડી કે તમારી કથા બહુ સરસ છે કે આ બધા લખે છે. મેં કહું ઘણા સાચું લખતા હોય ને ઘણા ભૂલું કેટલી કરી એ લખતા હોય. પછી અમને કાગળ લખે પાછા કે એટલી ભૂલું તો કરી. સુતજીની પાસે શૌનકજી કહે છે કે અમારા 4 પ્રશ્નોનું સમાધાન કરો. 4 પ્રશ્નો કયા? પહેલો પ્રશ્ન, ભક્તિ સાથે વિવેક ક્યાં મળે? બીજો, પરિવારમાં રહી માયામોહ કેવી રીતે દૂર કરી શકાય? ત્રીજો, કળિયુગમાં આસુરી વૃત્તિથી મુક્તિ કેમ મળે? ચોથો, કૃષ્ણમાં વધુ પ્રેમ કરનારું સાધન બતાવો અને જીવ માત્રનું કલ્યાણ કઈ રીતે થાય? અમારા 5 પ્રશ્નો છે, એનું તમે નિરાયણ કરો. હે સુતજી, વિસ્તારપૂર્વક અમને કૃષ્ણ કથા સંભળાવો. જેમાં વેદ ઉપનિષદનો સાર છે, પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ છે. દરેક પદ નારાયણના મુખેથી વહે છે. હરિદ્વારમાં વહે છે એ ભાગીરથી ગંગા છે. તમે ગયા છો કે નહીં હરિદ્વાર? કેટલા ગયા? હાથ ઊંચો કરો જઈ. હરિદ્વાર જય બાબા, વાહ, જય બાબા. તમે હરિદ્વાર જય બા. ગઢપણમાં હરિદ્વાર ન જાવું, જોવાનીમાં જાવું. હા, ડૂબકી મારવાની મજા આવે. ગઢપણમાં તો પછી હાંકોળ પકડીને નાવું પડે. ડૂબો, ગંગામાં ડૂબવાની મજા છે યાર. હા, પગની સ્થિરતા હોય ગંગામાં. હરિદ્વારમાં વહે છે, ભાગીરથી ગંગા છે. તમે કહેશો કે બીજી ગંગા ક્યાં વહે છે? હરિદ્વારમાં જે ગંગા વહે છે ને, ધ્યાન આપજો, એ પાપને ધોવે છે. હવે બીજી ગંગા કાલે પ્રગટી. તમે કોઈ ટીવી જોયું? સમાચાર સાંભળ્યા? નહીં? છાપું નથી વાંચ્યું? કાલના છાપામાં હેડ છે. અરે સોરી, આજના છાપામાં સવારે છે. બીજી ગંગાનું અવતરણ થયું છે. કયા? મોટા વરાછામાં, જોશી મહોલ્લામાં, શીતલા માતાના મંદિર પાસે કથા મંડપની માલિક પર બીજી ગંગાનું અવતરણ થયું છે. એટલું યાદ રાખજો સાહેબ. આ ગંગા
પાપને તો ધોવે છે પણ પાપ કરવાની વૃત્તિને પણ ધોઈ નાખે છે. યા ગંગા છે એટલું યાદ રાખે. ચાલો ગંગાજી જાય. ચલો રે મને ગંગા યમુના તીર, ચલો રે મને ગંગા યમુના તીર, ચલો રે મને ગંગા યમુના તીર, ચલો રે મને ગંગા યમુના તીર. ગંગા જમુના નિર્મલ સંગમ, ગંગા જમુના નિર્મલ સંગમ, શુદ્ધ હોવત શરીર, ચલો રે મને ગંગા યમુના તીર, ચલો રે મને ગંગા યમુના તીર, ચલો રે મને ગંગા યમુના. ચાલો આવી ગયા આપણે હરિદ્વારની માલિકો ગંગાને કાંઠે. એ બધા દુબાકા દઈ હવે આ કથાને સાંભળીએ. શુકદેવજીએ રાજા પરીક્ષિતને પહેલી કથા ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ પિતૃ મહિનામાં સંભળાવી છે. શુકદેવજી કહે છે સંસારમાં મૃત્યુનો ભય અને મૃત્યુનો નાશ કરનારો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. માટે સાવધાન થઈને સાંભળો. સર્પને મહાપુરુષોએ મૃત્યુ કહ્યું છે. શા માટે? સર્પની જેમ કાળ ક્યારે આવીને ચાલ્યો જશે નક્કી નથી. કાળ ક્યારે આવશે ખબર નથી. આ બીજો કાળનો અર્થ ગુસ્સો પણ થયો. ક્રોધ, ક્રોધ ન કરવો. એટલે જ મહાપુરુષો કહે છે ને, કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું હશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓચિંતાનો ઉડી જશે. 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 કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે.
કોઈને ખબર નથી. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. આપણે માં કે ને કે મારો દીકરો 5 વર્ષનો થયો તો યમદૂત કે હવે 45 બાકી રહ્યા. યમદૂત ઊંધું ગણે, આપણે સીધું ગણીએ. મીરાબાઈ, નરસિંહ મહેતા, જેણે ભક્તિ કરી એને લોકો યાદ રાખ્યા છે. સમજાય છે ને? બંગલાવાળાને કોઈ યાદ રાખ્યા નથી. જેણે કંઈક દાન પુણ્ય કર્યું, ગૌશાળા બંધાવી, જેણે અન્નક્ષેત્ર બંધાવ્યું, હે, ગાયો માટે કંઈક હાથ લાંબો કર્યો. તમને કોઈ પૂછે જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. પછી પૂછે મેવાડ કોનું? મીરાબાઈનું. પોરબંદર કોનું? સુદામાનું. નહીં તો સુદામાય નથી ને નરસિંહ મહેતાય નથી ને મીરાય નથી, પણ હજી એના નામે ચડી ગયું. આ પોરબંદર તો સુદામાનું કહેવાય. જેણે કંઈક સારા કામ કર્યા છે એના નામે જ લોકો એને યાદ કર્યા. સંપત્તિવાળાને લોકો યાદ નથી કરતા. આ સિકંદર છે, સિકંદરનું નામ તો સાંભળ્યું કે નહીં તમે લોકો? ઇતિહાસમાં સિકંદર થઈ ગયો. સાહેબ, દુનિયાભરની માયા એની પાસે હતી. પછી એણે શું કર્યું? ચારેય બાજુથી રૂપિયા ભેગા કરી લીધા, બધા રૂપિયા ભેગા કરી લીધા. કોઈ પાસે એક દોકડો ન વધવા દીધો. અને પછી એણે ફરમાન કર્યું, એક ઊંટ બહાર પાડ્યો, ઊંટને બજારમાં કાઢ્યો ને કીધું 2 દામડામાં ઊંટ, 2 દમડા ઊંટ 2 દમડામાં મળશે, 2 દમડામાં ઊંટ મળશે. એક છોકરો રોતો રોતો એની મા પાસે ગયો. એની માને કે બા 2 દમડા દે, મારે ઊંટ લેવું છે, 2 દમડા દે, મારે ઊંટ લેવું છે. માં કંટાળી ગઈ. જા તારો બાપ કબરમાં સૂતો છે, એના હાથમાં છે 2 દમડા. કાઢીએ. છોકરો કબર ખોદીને 2 દમડા લઈ અને ઊંટ ખરીદો. ત્યારે સિકંદરને ખબર પડી કે સંપત્તિ ભેગી નથી. આવું તમે માયા ન કરજો વાલી રે, હું તો આ ચાલી તમે માયા ન કરજો વાલી રે, હું તો આ ચાલી તમે માયા ન કરજો વાલી રે, આ ચાલી. તમે માયા ન કરજો વાલી રે, હું તો આ ચાલી. સિકંદર જેવા બાદશાહની માયા હતી બહુવાની. જનાજામાંથી બહાર રખાવ્યા, જાવ છું કાંઠે ખાલી રે, હું તો આ ચાલી. માયા ન કરજો વાલી રે, હું તો આ ચાલી. તમે માયા ન કરજો વાલી રે, હું તો આ ચાલી. માયા બહુ ભેગી કરવી. પછી માયા ગમી હોય, સમજાય છે? કાલે કીધું કે નહીં મને ખબર નથી. છોકરાઓની માયા બહેનો બહુ રાખવી નહીં. માયા રાખવી પોતાના પતિની. છોકરો મોટો થઈ જાય એટલે પતિને હડસેલવો નહીં.
વડકા ભરવા નહીં, એની જરૂરિયાત પછી પૂરી કરવાની, છોકરાની પહેલાં કરવાની નહીં. છોકરો લાત મારશે ને તો તમારો પતિ જ ગમે એવો હશે ને તો તમને કામ આવશે, એટલું યાદ રાખજો. પણ તમે તો સ્વાર્થી છો, આંધળા છો. છોકરો પૈણી જાય ને મોટો થાય એટલે પતિને મૂકો એક બાજુ, મારો દીકરો મારો દીકરો. પાયડાને હાંચવવાનો નહીં અને દીકરાને હાંચવવાનો. આ બધું બને છે તે કહું છું. હા, નહીં કામ આવે. જેણે દીકરો દીધો છે એને પહેલાં હાંચવો. ઘણી બહેનોને હવે તો છોકરો મોટો થઈ ગયો ને, પણ ઘણા પતિઓ એવા હોય વારે વારે ધમકી દેતા હોય, છૂટાછેડા દઈ દઈશ, છૂટાછેડા. એટલે બિચારીઓને એમ થાય કે હાલો ગમે તે છૂટાછેડા દઈ દે તો છોકરો ખરો હોય તો કામ આવે. એમાં કંઈ તમારો વાંક નથી યાર. છેડા ભેગા કરવાનું કામ સ્ત્રીઓનું છે અને છૂટા પાડવાનું કામ પુરુષોનું છે, એટલું યાદ રાખજો સાહેબ. પણ હવે ઊંધું છે. હા, હવે તો લૂંટ ચાલી છે, લૂંટ. હગા મા બાપ છોકરીને છૂટાછેડા કરાવે ને પછી આટલા રૂપિયા આપો તો જ આપશું એમ કરીને છોકરીની જિંદગી બગાડીને પોતાના ઘર ભરે. ઓ બી મેને દેખાય. બને ત્યાં સુધી આપણું ઘર ન ભાંગે એનું આ કથા સાથોસાથ કહેતો જાઉં છું કે આપણે ધ્યાન રાખો. શ્રુતિજી કહે છે, સુખદેવજીએ જે કથા પરીક્ષિતને સંભળાવી છે એ કથા હું આપને સંભળાવું છું. ગંગાના આનંદ તટ ઉપર ઋષિમુનિઓ સંતો બધા કથા સાંભળવા બેઠા છે. ભાગવત ભગવાનની કથા કહે છે કે તું મારા શરણે આવ તો તને મુક્તિ આપીશ. ગંગા કિનારે કથાનો પ્રારંભ થયો. શબ્દ યમુના કિનારે પહોંચ્યા અને અહીંયા ભક્તિ દેવી અને એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધાવસ્થામાં હતા એ આળસ વર્ણીને ઊભા થયા છે. યમુનામાં સ્નાન કરતા એ વૃદ્ધોને પોતાની યુવાની પાછે વળી ભક્તિ માતા બંને દીકરાઓને લઈને કથા ચાલે છે ત્યાં આવે છે. સત્સંગની એક ક્ષણ પણ માણસને જીવનની માલિકો તારી દે છે, એટલું યાદ રાખજો. એક ડાકુના સરદારે બધા ડાકુઓને ભેગા કરીને કીધું કે બહુ કથા બથા હાલતી હોય ને ત્યાં જવું નહીં. સમજાણું બેનો? બહુ સત્સંગ હાલતો હોય ત્યાં ઊભું રહેવું બોલો નહીં. એમાં શું છે, ડાકુઓ કેવું હોય કે પેલા ગામની બહાર બેહેન પછી એક માણસને મોકલે, જોઈ આવો બધું કેમ છે. બોલો એક ડાકુ ગયો હોય છે તો એમાં એક કથા મંડપની પાસેથી નીકળો ને ગોરબાપા કથા કરતા હતા. એમાં ગોરબાપા એવું બોલ્યા કે દેવોને દેવીઓને પડછાયો હોતો નથી. હવે આ જ વખતે ઓલાને પગમાં કાંટો લાગ્યો. એને કથાનો મંડપ આવ્યો એટલે આંગળી કાનમાં નાખી દીધેલી. સરદારે કીધું કે સાંભળાય નહીં એટલે, પણ કાંટો પગમાં લાગ્યો. આમ કાંટો કાઢવા ગયો ને એટલો જ શબ્દ સાંભળ્યો કે દેવીઓને દેવોને પડછાયો હોતો નથી. હવે ગામમાં ડાકુ વારે વારે ધાડ પાડે એટલે ગામના શેઠે એવું કર્યું કે ડાકુઓ માતાજીને બહુ માને ને એટલે એક માણસને માતાજીનો વેશ પહેરાવી હાથમાં ખપ્પર લઈ અને રાતે તેજુરી પાસે આમ ચોકી કરે. શેઠે આવો માણા ગોઠવી દીધું. હવે ડાકુ શેઠને ઘરે આવ્યા, ધાડ પાડવા ગયા. ત્યાં તો ઓલા માતાજીને જોયા હાથમાં ખપ્પર ને બધા ડાકુઓ પગે લાગવા માંડ્યા. અરે માતાજી ભૂલ થઈ ગઈ, પુતુજી ભૂલ થઈ ગઈ, માફ કરજો. એમાં ઓલો ડાકુ હતો ને સાંભળી ગયો હતો ને કે દેવીઓને પડછાયો ન હોય તો ત્યાં દીવો હળગતો હતો. એ દીવાની માલિકો માતાજી જરાક આમ ગયા ને તેનો પડછાયો પડ્યો ત્યારે યાદ આવ્યું કે દેવોને પડછાયો હોતો નથી. આપણને પકડવા માટે છળ કર્યું છે, ભાગો. એક શબ્દ ખાલી સાંભળ્યો કે દેવોને પડછાયો નથી હોતો તો એ માણસ બચી ગયો. તો આખું ભાગવત સાંભળો તો કેટલું પુણ્ય મળે, વિચાર કરો દેસાઈ. બાપ દ્રષ્ટિની શુદ્ધિ છે, એટલું યાદ રાખો. મહારાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે નારદજી એક ક્ષણ પણ, નારદજીને કેવું હતું ખબર છે, એક જગ્યાએ બેસી ન શકે. એક ક્ષણ પણ આ નારદજી કોઈ જગ્યાએ બેસતા નથી. ગૌ દોહન થાય 6 મિનિટ, એ 6 મિનિટ પણ એક જગ્યાએ નથી બેસતા.
એવા નારદજીએ 7 દિવસ સુધી બેસી એક જ જગ્યાએ બેસીને કથા કઈ રીતે સાંભળી, આવો નારદજીના પૂર્વજન્મ વિશે આપણે જાણીએ. નારદજી કહે કે હું પૂર્વજન્મમાં દાસીપુત્ર હતો. મારી 7 વર્ષની ઉંમરમાં મારા પિતાનું છત્ર મેં ગુમાયેલું. મારી માં દાસીનું કામ કરે અને બ્રાહ્મણોને ઘરે કામ કરે, એટલે બ્રાહ્મણોને ઘરે વેદ ઉચ્ચારો થાય, ભજન થાય. એમાં અમારા ગામની અંદર સાધુની મંડળી આવી. સત્સંગ કરતા મને પણ ભાવ જાગ્યો. મેં સાધુઓને કીધું કે મને આપની સાથે લઈ જાઓ. સંતોએ કીધું અમે તને અત્યારે નહીં લઈ જાવી, કા તારી સમાજ પ્રત્યે થોડી ફરજ છે અને તારી પહેલી ફરજ તારી મા પ્રત્યે છે. તારા માતૃશ્રી જીવે છે, એની તારે સેવા કરવાની છે. થોડા સમય પછી માને સર્પદંશ થયો, માનો મૃત્યુ થયું. એની અંતિમ ક્રિયા કરી, ઘર વખરી વેચી અને સાધુઓની સાથે નારદજી કે હું નીકળી ગયો. સાચા સંતોની સેવા મળી. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. ગુરુના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. કૃષ્ણ કથા મને ગમવા લાગી, ગુરુને હું ગમવા લાગ્યો. ખૂબ સેવા કરું, વહેલો ઉઠું, સફાઈ કરું, ગુરુના એઠા પતરાવડા ઉપાડું. ગુરુને મારા ઉપર દયા આવી. સદગુરુની દયા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. સદગુરુની દયા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. કૃપા થાય મારા ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. સદગુરુને ચરણે નમો માગું પ્રેમ પ્રસાદ. દયા કરી અમને આપજો હરિરસ અમૃત સ્વાદ. સાધુ તમને જે પ્રસાદ આપે એના પ્રસાદનો અનાદર ન કરશું. હા, સાવધાન. ગમે અજાણ્યો સાધુ ગમે ત્યારે તમને ટ્રેનની માલિકો પ્રસાદ આપે તો ખાશોય નહીં, નહીં તો તમારો સામાન બધો દેખાશે નહીં. એ સાવધાન નહીં. આ તો અશ્વિનભાઈ બાપુએ કીધું કોઈ પ્રસાદ આપે ના ન પાડવી, તો ખાજો ને પછી બધું વહી ગયું, તમે મને ફોન કરો. અજાણ્યા માણસની હાથે કંઈ લેશો નહીં, કંઈ ખાશો નહીં. તમારા બાળકોને કોઈ આપે તો એનું ધ્યાન રાખજો. પણ પ્રસાદ તમારા ઘરે ગુરુ મહારાજ પધાર્યા હોય, પ્રસાદ હોય તો એનો અનાદર ન કરશો. અને પ્રસાદ એ પાછો માપમાં ખાવો. પ્રસાદ એટલે પ્રસાદ. એટલે આપણે કથામાં પ્રસાદ વેચાય ને, ખબર છે ને, આ કથા પૂરી થાય એટલે પ્રસાદ આપશે અહીંથી. હવે એમાં કેવું, સ્ટેજ બહુ મોટું હતું, આમ આમ એમાં શીરો બનાવેલો. હવે એવો બહેનો તો શીરો એક ભાઈને બહુ ભાવે. અહીંયા શીરો વેચતા હતા ને, હાથ લાંબો કર્યો આમ કીધું, અને શીરો આવ્યો લોહ લો. પછી એમથી વાંથી લઈ લઉં, એટલે હાથને પાછળ કરી અને આ છેડે ગયો, ન્યા હાથ લાંબો કર્યો ને તો ન્યા શીરો ખલાસ થઈ ગયો, અને વાહે હાથમાં શીરો હતો એ બકરી ખાઈ ગઈ. કે ભાવ પ્રસાદની રીતે હોવો જોઈએ. કોઈ ત્યાં જમવા જાઓ તો વિવેકથી જમો. વિવેક હોવો જોઈએ તમારો, જમવાનો વિવેક હોવો જોઈએ. ઘણી વાર ઘણા ઘરે જમવા જઈએ તો અમુક ઉસ્તાદનો ખોરાક સારો હોય, 15, 20, 25 રોટલી ખાઈ જાય એવા ઉસ્તાદ હોય. એવાને ઘરે જમવા ગયા ને બહુ મોટા માણસો, ત્યાં એ લોકોએ ગણીને રોટલી બનાવી હોય. એના ફેમિલીની 6 મહેમાન આવ્યા છે, 5, 3 ખાશે 15 ને 6 કી. હવે 21 રોટલી આખો ઉસ્તાદ એકલો ખાઈ જાય તો આખું ઘર ભૂખે રહીએ. અનાજની ગણતરી ના કરું બેનો. હવે તો બેનો રોટલીનો લોટ બાંધે ને તો માણસ દીઠ રોટલી ગણીને આ બાયું રોટલીઓ કરે બાપ. કહેવાનો અર્થ, ગુરુજીએ મને પ્રસાદ આપ્યો. ગુરુનો એસો પ્રસાદ મેં ખાધો. ભક્તિની ભૂખ લાગી, ગુરુએ મને મંત્ર આપ્યો, પ્રભુના નામનો જપ કર. કેટલા જપ કરું?
કોણ પૂછે છે? ચાલો જવાબ આપો, કોણ પૂછે છે? નારદજી. કેટલા જપ કરો? તો કે જપ કરવાનું કામ તારું, ગણવાનું કામ ભગવાનનું. નારાયણ જપ શરૂ કર્યા, મંત્ર જે આપ્યો છે એ મંત્રનો જાપ ચાલુ કર્યો છે નારદજી. પીપળાના વૃક્ષ નીચે ધ્યાન ધરે છે, ભગવાનને યાદ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પીપળાના વૃક્ષ નીચે ધ્યાન ધરે છે. પ્રભુની પરોક્ષ ઝાંખીથી ભગવાને કહ્યું, તારે એક જન્મથી ધારણ કરવો પડશે, ત્યારે હું તને પ્રત્યક્ષ મળીશ. પછી પ્રભુનું ચિંતન કરતા કરતા નારદજી પોતાનો દેહ છોડ્યો અને નારદજી કહે છે, પછી હું બ્રાહ્મણને ત્યાં જન્મો, મારું નામ નારદ રાખવામાં આવ્યું, મને વીણા આપવામાં આવી અને હું કહેવા લાગ્યો, નારાયણ નારાયણ નારાયણ. હું દેવતાઓનો પ્રિય બન્યો અને નારદમાંથી દેવર્ષિ નારદ બની ગયો. નામદેવજી કીર્તન કરતા ત્યારે વિઠ્ઠલજી નાચતા હતા. પૃથ્વીના ભ્રમણ કરતો રહ્યો, પ્રભુથી વિખૂટા પડેલા જીવોને પ્રભુની પાસે લાવતો રહ્યો. નારદજી વેદ વ્યાસજીને કહે છે કે આપે જ્ઞાન પ્રધાન કથા તો ઘણી કરી છે, હવે પ્રેમ પ્રધાન કથા કરો, જેથી સર્વનું હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રગટે. વ્યાસજીએ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોક ની રચના કરી છે. 18,000 શ્લોકનું નામ છે આંબુ. કેટલાને ખબર છે ભાગવતમાં આંબાની? હાથ ઊંચો કરો જઈ. કોઈને ખબર છે? અરે વાહ. આંબો આવે, આંબો ખબર છે? નથી ખબર. આંબો એ ભાગવતનું હૃદય છે. આવો, આખો આંબો નહીં પણ આપણે આંબાની 3-4 કરી અહીંયા સાંભળશું. આંબો અખંડ ભુવન માથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં અમાનો વાસ સખી રે આમોરો પિયો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આમે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. ભૂવો દેવકીજીએ ક્ષેત્ર પ્રકાશ સખી રે આમોરો પિયો. આંબો અખંડ
જળસી જીયા આમે જશોદાજીએ જડસીજીયા નંદ ગોપ આમાના રખે વાળ સખી રે આમોરો પિયો આબો અખંડ ભુવન માંથી ઉતર્યો આબો અખંડ ભુવન માંથી ઉતર્યો બ્રહ્માજીએ જે ચાર પત્ર લખિયા બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા મુનિ નારદે કીધી છે એની જાણ સખી રે આમોરો પિયો આબો અખંડ ભુવન માંથી ઉતર્યો આબો અખંડ ભુવન માંથી ઉતર્યો વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખિયા વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખ્યા તેનો નવખંડમાં છે નામ સખી રે આમોરો પિયો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમ રે અભિરામ સખી રે આમોરો પિયો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો આમો ગાયને શીખે જે એ તો સાંભળે આંબો ગાય અને સાંભળે એનો પ્રભુના ચરણ માં વાસ સખી રે આમોરો પિયો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ઉતરો સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો જય શ્રી પુરુષોત્તમ અબરામ સખી રે આંબોરો સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. કેટલા દિવસમાં? કે કોઈ દિવસ પાડવાનો
બોલો. ગમે એવું કામ આવે તો એ હાજર થઈ. તમે ઘરે રસોઈ નહીં કરો ને અને અહીંયા ટાઈમસર આવશો ને અને તમે અહીંયા બેઠા હશો ને અને તમારા પતિ ગુસ્સાવાળા હશે ને તો ત્યાં તમારું રૂપ લઈને દ્વારકાધીશ રાંધતો હશે, એટલું યાદ રાખજો સાહેબ. તમે સાચા ભાવથી હોય તો એવી ઘટનાઓ ઘટી છે. ભગવાન રસોઈયા પણ બન્યા છે સાહેબ. તો સમય નથી એટલે હું તમને વાત નથી કરું. ભગવાને તો અનેક રૂપો ધારણ કર્યા છે પોતાના ભક્તોને માટે. મજૂરી હોત કરી છે ભગવાને, માસ્તર હોત થયો છે ભગવાન. બોલો, પોતાના ભક્ત માટે. ભગવાન એમ કહે છે કે હે મારા ભગત, હું કહું એમ જો તું કર તો તું કેમ હું બધું કરવા તૈયાર છું. અખંડ ભૂમિમાં ઉતરેલ આંબો, તેના ફળનો રસ રાજા પરીક્ષિતને પાયો છે. 7 દિવસમાં રાજાને મુક્તિ મળી છે. વ્યાસજી 18,000 શ્લોક, 12 સ્કંદ, 365 અધ્યાય અને 5,76,000 શબ્દની રચના કરી. પછી વિચાર કર્યો છે વ્યાસજીએ. ચાલો, ભગવાનના ઘરનો ટેલિફોન નંબર કોઈને યાદ છે? મોબાઈલ નંબર મેં આપ્યો હતો ને કાલ, કોઈ સેવ કર્યો? કા એમાં હું લેવાનું છે? આપણે સેવ કરીએ, કરી જુઓ. વોટ્સઅપ હાલશે, ફેર પડે તો મને કહેજો. કરો ભગવાનના ઘરનો મોબાઈલ નંબર. સાહેબ, ભગવાન વ્યાસજીએ વિચાર કર્યો કે એટલો મોટો ગ્રંથ મેં રચ્યો, પણ આનો હવે પ્રચાર કોણ કરશે? મારો પુત્ર જો પ્રચાર કરે, પણ એને બોલાવવો કેમ? એ તો નીકળી ગયા. વ્યાસજીના દીકરાનું નામ શું હતું? બોલો. સુખદેવજી. તમને તમારા છોકરાનું નામ યાદ છે, પણ અહીંયા વ્યાસજીના દીકરાનું નામ કોઈને યાદ નથી. શું છે? એટલે વારે વારે તમને ટકોર કરતો જાઉં છું અને કહેતો જાઉં છું કે ભાઈ કોણ શું છે. જ્યાં સુધી તમને પાત્ર સમજમાં ના આવે ત્યાં સુધી તમને કથા ક્યાંથી મજા આવે? મને કહો. હે, નાટકની માલિકો આપણે બધા પાત્રોને ઓળખીએ તો જ નાટક જોવાની મજા આવે ને. તો બધા પાત્રને ઓળખો. સુખદેવજી જ્ઞાની છે, વૈરાગ છે. પિતાને એમ થયું કે આ મારા ભાગવતનો પ્રચાર મારો દીકરો કરે. હરેક બાપને એવું હોય કે મારા થડા ઉપર મારો દીકરો બેહે, એટલે મારી મિલકતમાં મારો દીકરો અધિકારી હોય. એમાં શ્લોકોનો અધિકાર સુખદેવજીને છે, પણ એને બોલાવા કેમ? એટલે વ્યાસ ભગવાને પોતાના 2 શિષ્યોને તૈયાર કર્યા છે. જંગલની માલિકો મોકલે છે કે તમે આ 2 શ્લોકનું ગાન કરજો. આ 2 શ્લોક તમને નિર્ભય બનાવશે. અને એ 2 શિષ્યો કોના? વ્યાસજીના જંગલમાં જઈને શ્લોકનું ગાન કરશે. શ્લોકનો ભાવ સમજાવું છું. પહેલો શ્લોક એમ કહે છે કે મોર નિર્વિકારી છે, કામ સુખને ભૂલનારો છે, તેથી પ્રભુની પાસે છે. સુખદેવજી સાંભળે છે. કૃષ્ણ સ્વરૂપ મનોહર લાગ્યું. વિચાર કરે છે, નિર્વિકારનું ધ્યાન ધરવું કે સગુણાકારનું? ત્યાં તો બીજો શ્લોક, હજી એક શ્લોક સમજે ત્યાં તો બીજો શ્લોક આવી ગયો. પૂતના ભલે ભગવાનને ઝેર આપે. આ બીજા શ્લોકનો ભાવ છે. સુખદેવજી સાંભળે છે કે પૂતના ભલે પરમાત્માને ઝેર આપે. પૂતના ભલે ને ઝેર ચોળીને આવી, પણ માનો ભાવ લઈને આવી હતી ને, એટલે એને યશોદા જેવી મુક્તિ ભગવાને આપી છે. પૂતનાને આવા સુંદર શ્લોક કોણ બોલે છે? સાંભળવું કરો, પણ જોવામાં ઈચ્છા થઈ કે આ ગાય કોણ છે, પઠન કોણ કરે છે આનું? સુખદેવજી બહાર આવે છે. જે શ્લોકો ગાય છે એની પાસે જઈને કહે છે કે આ શ્લોકોની રચના કોણે કરી? અને કહે છે કે અમે તો વ્યાસજીના શિષ્ય છીએ. આ શ્લોકની રચના વ્યાસજીએ કરી છે. આ 2 શ્લોક નથી, આ સિવાય 18,000 શ્લોકની રચના અમારા ગુરુજીએ કરી છે. સુખદેવજીને સમાધિ લાગી ગઈ. આહા, આનો ઉત્તરાધિકારી તો હું છું. પૂર્ણ શ્લોક, પૂર્ણ ભાગવત સાંભળવાની ઈચ્છા થઈ.
12 વર્ષ પછી દોડતા દોડતા વ્યાસજીના આશ્રમે આવે છે. આશ્રમના દરવાજાથી સુખદેવજીને જોવે છે. આ બાજુ વ્યાસજી દોડે છે. પિતાને પ્રણામ કરવા જાય છે, પણ વ્યાસજી પોતાના દીકરાને છાતી સરસો ચાપી લે છે, ગળે લગાડે છે. પિતાજી, મને આ શ્લોક ભણાવો. હવે આ શ્લોકની અંદર આખું ભાગવત સમાયેલું છે. આવો પરીક્ષિતના જન્મ કર્મ મોક્ષને જાણવા માટે આપણે મહાભારતની માલિકો પ્રવેશ કરીએ. કારણ કે અહીંયા મહાભારતને સાંભળવું બહુ જરૂરી છે. કારણ કે મહાભારત સમજાશે તો જ તમને મને ભાગવત સમજાશે. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. कथा है पुरुषार्थ की, ये स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. शब्द दिग्घोषित हुआ सत्य साधक सर्वदा. शब्द घोषित हुआ, शब्द सार्थक तब हुआ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानं अधर्मस्य तदात्मानं सृजाम्यहं. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. भारत की है कहानी, सदियों से है पुरानी. ज्ञान की ये गंगा ऋषियों में मर्दानी है. विश्व भारती है, वीरों की आरती है. ये नई पुरानी भारत की कहानी. महाभारत 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 वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम. सोच समझ कर कीजिए जीवन में हर काम. आश कहे कर श्वास से, धीरज धरना से. मांग मिले मोती मिले, मांग मिले ना भी. सीख भंग के युगों से नए युग का करे स्वागत, करे स्वागत.
સ્વાગત કરે સ્વાગત મહાભારત સંગીતકારો માટે એકવાર સરસ આશીર્વાદની તાળી. પ્રથમ બેઠા અવિનાશભાઈ છે, ભાઈ મહેશભાઈ, વિજયભાઈ, ભાવિકભાઈ અને ઓર્ગન ઉપર હરિભાઈ. મહાભારત